સંબંધોની ભીડમાં એકલતા ના લાગે ક્યારે, સંબંધોની ભીડમાં એકલતા ના લાગે ક્યારે, બાપ દીકરીની જોડી સદા અમર રહે તો કેવું સારું. આ પરંપરાની બેડીઓ તોડી એક નવો યુગ આવે, પરંપરાની બેડીઓ તોડી એક નવો યુગ આવે. દીકરી હંમેશા પિતાની છાયામાં સુરક્ષિત રહે તો કેવું સારું. બગથરિયા સરનેમ અને અમિત નામ છે મારું, બગથરિયા સરનેમ અને અમિત નામ છે મારું, સોફ્ટવેરની દુનિયામાં કામ છે મારું, સોફ્ટવેરની દુનિયામાં કામ છે મારું. કોડિંગની ભૂલ ભૂલામણીમાં રસ્તો શોધ્યા કરતો હું, કોડિંગની ભૂલ ભૂલામણીમાં રસ્તો શોધ્યા કરતો હું, પણ કવિતા વિના જીવન અધૂરું અને નાકામ છે મારું. હવે વાત કરીએ નળાબેટની, જ્યાં વીરતા અને દેશભક્તિનો ધબકાર હંમેશા જીવન છે. નળાબેટની આ પાવન ભૂમિ જ્યાં વીરોની ગાથા ગુંજે છે, નળાબેટની આ પાવન ભૂમિ જ્યાં વીરોની ગાથા ગુંજે છે. દેશ પ્રેમનો ધબકાર અહીં સૌની રગ રગમાં ધબકે છે. એ રક્ષકોને વંદન, એ રક્ષકોને વંદન જેની નિષ્ઠા સદાય ગરજે છે. આ જમાવટ એમની શૌર્ય ગાથાના ફૂલોથી જ મહેકે છે. આજનો આવો સરસ મજાનો કાર્યક્રમ નું જેણે આયોજન કર્યું છે એ દરેક આયોજકો અને સર્જકો માટે આવું જે આજનું આ જે કાર્યક્રમ, આ અદ્ભુત કાર્યક્રમ જેને હું ભવ્ય કહું છું, કેમ કે આવો અત્યાર સુધીનો કાર્યક્રમ મેં ક્યારેય જોયો નથી. જેણે આ મહેફિલ સજાવી, જેણે આ મહેફિલ સજાવી એને લાખો લાખો વંદન છે. જેણે આ મહેફિલ સજાવી એને લાખો લાખો વંદન છે. આ સ્નેહનો દરિયો અને આનંદનું સ્પંદન છે. એમનો જ પરિશ્રમ છે, એમનો જ પરિશ્રમ છે આ હાસ્ય અને આ કલરવ, એમનો જ પરિશ્રમ છે આ હાસ્ય અને આ કલરવ. ચાલો વધાવીએ સૌ જમાવટ જોરદારનો રહો. કારણ કે જ્યારે દિલ મળે છે અને આત્મા ઝૂમે છે, કારણ કે જ્યારે દિલ મળે છે અને આત્મા ઝૂમે છે ત્યારે ખરેખર જમાવટ જોરદાર બને છે. એ જ તો ખુશી છે, એ જ તો જીવનનો સાર છે, એ જ તો ખુશી છે, એ જ તો જીવનનો સાર છે. ખરેખર આપણી આ જમાવટ કાયમ જોરદાર છે. કવિ, એક કવિ અને તેની સાથે જોડાયેલા કાગળ, કલમ અને કવિતા એ બધું જ ક થી શરૂ થાય. એટલે મને વિચાર આવ્યો કે ક પરથી કંઈક લખું. રજૂ કરું છું ક ની કમાલ. કાગળ, કલમ ને કવિ કરે કમાલ કેવી. બધા શબ્દો ક થી શરૂ થાય છે. કાગળ, કલમ અને કવિ કરે કમાલ કેવી. કુદરતના કોઠે કોતરે કવિતા કલ્પના કેવી. કુશળતા, કરુણા, ક્રોધ, કૌશલ્ય કે કૃપા કાનુડાની. કુશળતા, કરુણા, ક્રોધ, કૌશલ્ય કે કૃપા કાનુડાની. કોઈકના કલ્યાણ કાજે કહે કથની કેવી. કલરવ કુંજન કરે કલ્પવૃક્ષ કેરી કૂપણ. કલરવ કુંજન કરે કલ્પવૃક્ષ કેરી કૂપણ. કણ કણમાં કોતરેલી કરામત કાળ કેરી. કમળ કીચડમાં ક્યારે કરે કીર્તિ કામણગારી. કમળ કીચડમાં ક્યારે કરે કીર્તિ કામણગારી. કર્મ કઠિન કસોટી કરે કહે કહાણી કેવી. કલ્પના કૂદકે કવિ કરાવે કથક કેવા. કલ્પના કૂદકે કવિ કરાવે કથક કેવા. કલમ ક્યારે કોને કહે કહાણી કેવી કેવી. દુનિયામાં જ્યારે નૈતિક મૂલ્યો, એથિક્સ ધૂંધળા થઈ જાય છે અને ઈમાનદારીની કસોટી થાય છે ત્યારે આપણે કેટલાક નિર્ણયો લઈ લેવા પડતા હોય છે. પણ મારે શું કરવું અને શું નહીં એ બિલકુલ સ્પષ્ટ છે. ટાઇટલ છે ઈ મારું કામ નહીં. જ્યાં ખોટાને સાચું કહેવાય, જ્યાં માનવીને લાચાર બનાવાય. જ્યાં ખોટાને સાચું કહેવાય, જ્યાં માનવીને લાચાર બનાવાય. જ્યાં ચહેરા હસે પણ દિલ રડે એ જગતનો ભાગ બનવું
ઈ મારું કામ નહીં. જ્યાં સંબંધો સોદા સમાન જળવાય, જ્યાં સંબંધો સોદા સમાન જળવાય, જ્યાં લાગણીઓ પણ વેચાય, જ્યાં શબ્દોની ખુલ્લી હરાજી થાય, એ વાતોમાં દાવ લગાવો ઈ મારું કામ નહીં. જ્યાં ભલાઈને નાદાની ગણાય, જ્યાં શરમને કમજોરી કહેવાય, જ્યાં ભલાઈને નાદાની ગણાય, જ્યાં શરમને કમજોરી કહેવાય, જ્યાં ઈમાનદારી હાર માને એવો ખેલ રમવો ઈ મારું કામ નહીં. તો પછી મારું કામ શું? સાંભળો. જ્યાં દિલ શાંત રહે અને અંતરાત્મા પણ સાક્ષી આપે, જ્યાં દિલ શાંત રહે અને અંતરાત્મા પણ સાક્ષી આપે, ભલે એકલો હોય પણ સાચો હોય, એ જ રસ્તો મારો ને એ જ મારું કામ, એ જ રસ્તો મારો ને એ જ મારું કામ. બાકી જ્યાં માણસને વેપાર સમજે એવી વ્યવસ્થામાં ફિટ થવું ઈ મારું કામ નહીં. પ્રેમની સફર આપણને ક્યારેક વેમ સુધી લઈ જાય છે. તો આ કવિતા એ લોકો માટે કે જેને પ્રેમ કર્યો છે પણ સફળતા નથી મળી. તારો ફોન કોઈ કાપે તારી જેમ તો તને સમજાય, તારો ફોન કોઈ કાપે તારી જેમ તો તને સમજાય, પછી પડે તને એના પર વેમ તો તને સમજાય. વાયદો કરીને આવે નહીં કોઈ તને મળવા તારી જેમ, વાયદો કરીને આવે નહીં કોઈ તને મળવા તારી જેમ, પછી તું પણ રહી જા કોઈની વાટે મારી જેમ તો તને સમજાય. તારી ખુશીઓમાં ક્યારેક કોઈ ભંગ પાડે તો તને સમજાય, તારી ખુશીઓમાં ક્યારેક કોઈ ભંગ પાડે તો તને સમજાય, તારા જ આંસુઓનો દરિયો તને ડૂબાડે તો તને સમજાય. તારા શબ્દોને મેં વચન માન્યું છે જીવનભર, તારા શબ્દોને મેં તો વચન માન્યું છે જીવનભર, તારો વિશ્વાસ ક્યારેક કોઈ તોડે તો તને સમજાય. તારા નામે મેં તો દરેક શ્વાસ લીધો છે જિંદગીનો, તારા નામે મેં તો દરેક શ્વાસ લીધો છે જિંદગીનો, મારા શ્વાસ તૂટે ત્યારે તને કંઈક થાય તો તને સમજાય. તારી ખુશી માટે મેં તો મારી જાતને પણ ભૂલી, તારી ખુશી માટે મેં તો મારી જાતને પણ ભૂલી, તારી ખુશી માટે મેં તો મારી જાતને પણ ભૂલી, મારા અસ્તિત્વની આ છેલ્લી ચીસ તારા કાને પડે તો તને સમજાય. મારી બુક સપનાની સફર, જેનું સબટાઇટલ છે કલ્પનાઓથી વાસ્તવિકતા તરફ, એમાં મેં એક પિતાની કલ્પના લખેલી છે પોતાની દીકરી માટે, એ રજૂ કરું છું. જગમાં જો એક એવી વ્યવસ્થા હોય તો કેવું સારું, જગમાં જો એક એવી વ્યવસ્થા હોય તો કેવું સારું, દીકરી આજીવન બાપને વળગીને રહી શકે તો કેવું સારું. નહીં હોય વિદાય, નહીં આંખોમાં અશ્રુઓના વાદળ, નહીં હોય વિદાય, નહીં આંખોમાં અશ્રુઓના વાદળ, પિતાનું ઘર જ કેવળ તેનું સ્વર્ગ બને તો કેવું સારું. સંબંધોની ભીડમાં એકલતા ના લાગે ક્યારેય, સંબંધોની ભીડમાં એકલતા ના લાગે ક્યારેય, બાપ દીકરીની જોડી સદા અમર રહે તો કેવું સારું. આ પરંપરાની બેડીઓ તોડી એક નવો યુગ આવે, પરંપરાની બેડીઓ તોડી એક નવો યુગ આવે, દીકરી હંમેશા પિતાની છાયામાં સુરક્ષિત રહે તો કેવું સારું.